રણ છોડના બ્રહ્મચારી મસ્ત વૈરાગી સદગુરુ પધારેલા સર્વે બ્રહ્માનંદ પરમ સુખદમ દેવલમ જ્ઞાનમૂર્તિ ધન્વાતીતમ સર્દશમ તત્મસારનિલક્ષ્યમ એકમ નિકમ નિમલમ જલમ સર્વધીસાભૂતમ ભાવાતીતમ ત્રિગુણરહિતમ સદગુરુતમ નમામિ. દોષો સંતને સેવિયાણી હૃદયમાં તો સાચી સગાય છે સંતની હરી સમરે સંસારમાં શું સુખ ગણો ગણો યા સંતનો સુખ દુખીઓ યા સંસાર છે દુખીઓ સંસાર દે અંતે દુઃખનો તત્વ જ્ઞાન તે તાયરુ ધનમય જો તપાસ હરિ હીરો આધાવશે તો હરે રાધાવશે અંતે પાસ કે સદગુરુ મહારાજ. હરે જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન હરે ભારતના સંતાન જાગો ભારતના જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન. ભારત ખંડ મહાપુરુષોની ભૂમિ ધરરત્નો પુરુષોની ભૂમિ નરરત્નોને દાતા ભક્તને સુરાસતી દાતા ભક્તને સુરાસતી લોભયા હિન્દુસ્તાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન.
અખિલ વિશ્વ બ્રહ્મ વિદ્યાનો ભારત કેન્દ્ર સ્થાન અખિલ વિશ્વમાં બ્રહ્મ વિદ્યાનો ભારત કેન્દ્ર સ્થાન ગૌરવ રાખો ભારત દેશનો ખોદે પાડો મેદાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન તત્વમસી મહાવાક્ય તમારું ગ્રહણ કરો એ જ્ઞાન તત્વમસી વાક્ય તમારું ગ્રહણ કરો એ જ્ઞાન હસી પાદયે અસલી ઓરો અસલે વારો જોડે જો સગડા તો જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન ભારતના સંતાન જાગો ભારતના સંતાન ભારતના સંતાન જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન કહે વૈરાગે જાગ્રત થઈને જગાડો યા તમારા વૈરાગી જાગ્રત થઈને જગાડો યા તમારા મનુષ્ય દેહનો ચાંદ સમજો છે મનુષ્ય દેહનો ચાંદ મળ્યો છે આ મનુષ્ય દેહનો ચાંદ સમજો છે મનુષ્ય દેહનો ચાંદ મળ્યો છે ઝુકશો નહીં નિશાન જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન જાગો જાગો જીવનમાં જાગો ભારતના સંતાન હરે અમોલ કયા અવસર આયા ભારતમાં અમોલ કયા અવસર આયા રે અમૂલ કયા અવસર આયા ભારતમાં અમૂલ કયા અવસર આયા રે મોઘો માનવ દેહ પાયા ભારતમાં મોઘો માનવ દેહ પાયા રે માનવ દેહ પાયા ભારતમાં માનવ દેહ પાયા રે ભક્તિ કરવા ધ્યાન ધરવા બોલ કરાર કરી આયા ભારતમાં બોલ કરાર કરી આયા રે કરાર કરી આયા ભારતમાં કરાર કરી આયા રે ક્યાંથી ધોવાયો ક્યાં ફેર જાયો તો આયો ક્યાં ફેર જાયો અસલ ગરબો ભોલાયા ભારતમાં
अशल घर को भोलाया रे अचल घर को बुलाया भरतमान अचल घर को बुलाया रे कोई नहीं तारो साथे आवनारो तारो સાથે આવનારો मिथ्या माया मल बनाया भारत माँ मिथ्या माया मल बनाया रे વિદ્યા માયામાં લપટાયા ભારતમાં વિદ્યા માયામાં લપટાયા રે आया खंडार लागे भ्रांतियो भागे અવતાર લાગે ભ્રાંતિઓ ભાગે देदार दिव्य दरसाया भारत माँ देदार दिव्य दरसाया रे ત્યારે દિવ્ય દરસાયા ભારતમાં ત્યારે દિવ્ય દરસાયા રે भोगो सौ त्यागे तीव्र वैरागी ભોગો સૌ ત્યાગે તીવ્રતા વૈરાગી अकय जाबनुर बरसाया भारत माँ अजबनुर बरसाया रे અજબનુર વરસાયા ભારતમાં અજબનુર વરસાયા રે अरे अजबनुर बरसाया भारत माँ अजबनुर बरसाया रे અજબનુર વરસાયા ભારતમાં અજબનુર વરસાયા રે चैतन देवाय अनुभव देवाय ચૈતન્ય દેવાય અનુભવ દેવા ब्रह्मचारी लक्ष्य लगाया भारत माँ ब्रह्मचारी लक्ष्य लगाया रे બ્રહ્મચારી લગાયા ભારતમાં બ્રહ્મચારી લગાયા રે आया बोल गया अवसर आया भारत माया बोल गया अवसर आया रे અમૂલ કયા ચરણાયા ભારતમાં અમૂલ કયા ચરણાયા રે मघो मानव देह माया भारत माँ मघो मानव देह माया रे મોગો માનવ દેહ પાયા ભારતમાં મોગો માનવ દેહ પાયા રે સદગુરુ મહારાજનો જય રણ છોડદા મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય મસ્ત વૈરાગી મહારાજનો જય સદગુરુ ગોપાલાનંદ મહારાજનો જય વાલા પ્રેમી આત્મબંધુઓ ભારતની અંદર ભારતના જે ઋષિ મુનિઓ મહાપુરુષોની પરંપરા છે એ ઋષિ મુનિઓ એટલે મહાપુરુષોને પણ ગાવું પડ્યું ભારત ખંડ મહાપુરુષોનો ભૂમિ નર રત્નોની ખાણ કે આ ભૂમિ જે છે એ ભૂમિ પવિત્ર છે પવિત્રની જગ્યાએ યોગી પુરુષો જે છે ભારતની અંદર કોઈ દિશા એવી બાકી નથી કે જ્યાં યોગી પુરુષોનું વિચરણ નથી થયું. કેમ કે ભારત એ ભારત છે કે ભારતની અંદર આપણો જન્મ છે. ઋષિ મુનિઓ દાતાઓ ભક્તો સુવાસતીઓની ભૂમિ પવિત્ર છે. એ ભૂમિની અંદર મહાપુરુષો એમ કે છે કે તારે રત્ન પાકે પાકે ને પાકે. બની શકે એવી આપણામાં કે જેના સાનિધ્યમાં આજે આપણે બેઠા છે કે આપણું સાનિધ્ય છે
કે જે આપણા વડા ગુરુ છે રણછોડ મહર્ષિ જેને આપણે કહીએ છીએ. વિચાર કરો કે જીવનની અંદર ભક્તિને માટે પરમાત્માને માટે સંસારને લાત સંસારને અમુક જોયું નથી અને ઉત્તમ ફકીરીનો એ વિરોધ છે. એટલે આપણે અહીંયા આગળ આનંદ કરી રહ્યા છીએ. એ પુરુષના પ્રતાપ એ પુરુષની દયાથી કે જેને વિચાર કરો કે જીવનની અંદર સંસારમાં એ લમણું વારીને જોયું નથી કે સંસારમાં ફરી પાછળ શું થયું. વિચારો 400 વીઘોની સાહેબી હતી, રજવાડું હતું. તો એમના જે શબ્દો છે, એમના જે વિચારો છે, સત્ય હૃદય કરવા તારે એમાં ઈશ્વરી શક્તિ રહી. ફરજ તરીકે કર્મ કરે એની હોશિયારી બળતી પોતાના અનુભવ ન કોઈ વેડી લાઈન કોઈ ગોઠવ્યા નહીં, પણ પોતાના અનુભવના એ શબ્દો છે. તો ભારતની અંદર એવા પુરુષોનો આજે ડંકો વાગે છે કે ભારતના ખૂણે ખૂણે વાણી પણ ગવાય છે. કેમ કે સત્ય છે. સતને આ બ્રહ્માંડની અંદર હજારો વર્ષો જાય, યુગો જતા રહે, પણ સત્ય કદાપી કાળ દબાતું નથી. સાચું એ સાચું ને જૂઠું એ જૂઠું. ભારતની અંદર ગ્રંથો એટલા બધા છે, વેદ એટલું બધું, પુરાણ છે, શાસ્ત્ર પણ અનુભવી પુરુષના જે શબ્દો છે એ અનુભવી પુરુષના શબ્દો તમે જુઓ કે જ્યારે એમને ખટકો લાગ્યો પરમાત્મા વિશે, તમે જુઓ જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થઈ તો કોઈ બહારથી થઈ નહીં. સાહેબે એમ કહ્યું કે ભાઈ જીવનની અંદર પરમાત્મા જોવા જાય અને એ કેડી બેસીને એ મગજમાં ઉતારવું એ કઈ જેવી તેવી વાત. એટલે મહાપુરુષો એમ કહ્યું છે કે ભાઈ હંસો હોય તે મોતી ચરે, બગલો કહે છે કે ભાઈ મચ્છરનું ધ્યાન ધર. હંસ એટલે ઊંચા વિચાર અને બગ એટલે નીચા વિચાર, હલકા વિચાર. બારે વાળા બગલા ઘોંસલાની વાત નહીં, વિચારો પરથી આ માણસના જીવનની અંદર જે બદલાવ થાય છે કે ઘડીકમાં ભગત ને ઘડીકમાં ખટ ને ઘડીકમાં ચોર ને ઘડીકમાં શેતાન, એમ કોચીડા કલર બદલે એવું નહીં. જે રંગ લાગ્યો ને જે પદ ઉપર આપણે છે તો વિચારો કે જીવનની અંદર એ પદ ના લજવાય. શ્વાસ જતો રહેવો હોય તો આ શરીરમાં જતો રહે, પણ પદ કદાપી કાલ ભંગ થાય નહીં. વિચારો જીવનની અંદર એક ભવયા આવે તો એ કહે છે ભાઈ એક વાર ગોપીચંદ નો કહે છે કદાચ લીધું હોય, આમ ભાવનગર બની ગયા હતા ભવયા, તે કહે છે ગોપીચંદ નું પાત્ર લઈને આવ્યો અને કહે છે ભાઈ તો અનોદ રાજા કહે છે આવ્યો અને તે વખત પેલો કહે છે ભાઈ 92 લાખ મારવાનો ધણી, એની ઉપર ચંબર કરાય અને કોકા આઈને કહ્યું ભાઈ હા એના નજીકના રાજા છે સલામ ભરી કે ના ભરું વધારે 92 લાખ મારવાનો. અલ્યા કહે છે ભવાયો શું પાછો કહે છે એ ભવાયો કહે છે હવામાં અરે ડ્રેસ ઉતાર્યા પછી પણ અત્યારે જે મારું પદ છે, અત્યારે મારું 92 લાખ મારવાનો ધણી અને હું ગોપીચંદ રાજા છું. અલ્યા કહે છે સલામભાઈ લખન હવામાં દોડિયા ભરાય હતા કે દોડિયા ભરાવાય ભરાવાય પણ પદ છોડવાનું તાવનું નામ ભજન કહેવાય ભાઈ. 12 જગાએ માથા નમાવે યાર નાર દાડા આવે આમ કે એકનું એક જ છે ને એકનું એક જ છે ને તાતા બધે જ ડોકો આલા. ધણીનો કે છે ગીતો ગાવાનો, ધણીનો ખાવાનો ધણી અને કે છે ગીતો ગાવાનો થાય વીરા નો ગાય લે.
અને પછી કે અમને મોક્ષ આલો તો હું મરી જાઉં તોય મળે એવું નહીં. એટલે પદ જે છે તમે જો આગલા પુરુષોના જીવન ચરિત્ર ખાલી વાંચો કે એક પરમાત્માને એક ગુરુ વચન માટે શું શું નથી કહ્યું. કે આ જીવનની અંદર સંસાર બિલાડી માર્યો છે, સંપત્તિ બિલાડી મારી છે, સંસાર બધો ત્યાગ કરી નાખી અને કે છે એ વૈરાગ પુરુષો જેને કહેવાય છે એ વૈરાગ પુરુષો કે છે કે ભાઈ જ્યારે પૂર્ણ પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી આનો છેપો મૂક્યો નથી. આપણે તો નજીકની વાતો છે, ઘેર બેઠો કે છે કે ભાઈ આ ગંગાનું અવતરણ આપણા ઘર આગળ ગંગા જાય છે અને તે મહેનત નહીં, પુરુષાર્થ નહીં, જપ નહીં, તપ નહીં, કોઈ સાધના નહીં, કશું શું એક લક્ષ્યની ભક્તિ છે. લક્ષ્ય એવું રાખો. હાઈવે મોટા મોટા ગુજરાતમાં છે, 8 નંબરથી મળી કેટલાય નંબર જોયા છે. કદાચ એમને કોમ લેવું હોય ને નારાનું કોમ લેતા હોય કે ઓવરબ્રિજનું કોમ લેતા હોય, પણ સાઈડમાં તમે તો જો ડાયવર્ઝન આપે એ કોમ ચાલુ જ રાખે, બંધ રાખે અને પેલા જે જવાના હોય ડાયવર્ઝન આલ્યું વેપારી. એમ સંસાર મેં ભલે રો સંતો કહે છે. આ તો ચાલવાનું જ કયું સંસારમાં એ બંધ થવાનું નથી. હવે ડાયવર્ઝન કેવી રીતે આલવું ને ગુરુ મહારાજને મળવું. આમ તો આલેલું જ છે પણ આવો આપણે જોઈ અવરામ નીકળી થઈ પછી ગુરુ મહારાજ ડાયવર્ઝન તો આલેલું છે. સ્વન ભરચક જગત રહ્યું, ભરચક દુનિયા રહી, ભરચક સંસાર રહ્યો, પણ ડાયવર્ઝન વાળો કોઈ દાડો ભૂલો પડે નહીં. પણ પાછ જોવા જાય શું બનાવે એ તારા બાપનું માથું બનાવે એમે ભૂલા પડે. બાકી ભૂલું પડાય એવું નથી. ગુરુ કૃપા કેવલમ મોક્ષ. શાસ્ત્ર એમ કે છે કે ભાઈ ગુરુ કૃપાવના શિષ્યનું કોઈ દાડો મંગલ કાર્ય થતું અને જો થતું હોય તો આવડી મોટી દુનિયા પડી છે, આટલો મોટો ભારત દેશ છે, ભજન એવું થાય છે, ભક્તિ એવી થાય છે. પહેલા કરતા તો અત્યારે બહુ ભજન થાય છે તમે જુઓ, પણ એ બધા ભજન કેવું મહાપુરુષો કહે છે કે ભાઈ ગુરુ વગરની જે ભક્તિ છે ને એ બધી આટાલોને જાય છે. નવધા પર જે પ્રકારની ભક્તિ કહી એ મસરાવાળા આવે, મનન આવે, ધ્યાન આવે, બધું કેટલું એની બાલા જે ભાવ છે 9 પ્રકાર કરે. કીર્તન, અર્ચન, માળા, આ બધું જે 9 પ્રકારો છે તટસ્થ હોય બોલો એમાં કોઈ ગુરુ તો મળે પણ સાચું હોય તો બીજું લઈને બેસે ને તો એ મેર આવે. કોઈ મારી ભેંસ નહીં ઉભી રહેતી લાગ 5 મિનિટ બે મારા પાડી થઈ જ બીજા આવતા એ ખબર છે. લક્ષ્ય જેવું બંધાય ને એ જ પ્રમાણે ફળ મળે. તો એ બધી સંસારિક વસ્તુઓ છે જે ભૌતિક, એની અંદર ધ્યાન રાખવાથી, ચિત્ત રાખવાથી આ દેહનું કલ્યાણ નથી ને નથી. ભજન હારું કર્યું, કરમ હારું કર્યું, વિચાર સારા, લક્ષણ હારું રાખ તો ઓટોમેટિક પરમાત્મા તારું કાર્ય સફળ કરે. નરસિંહ મહેતા જેવાનો નહીં કહ્યું 52 કે છે કે વે કોમો નરસિંહ મહેતા અરજીઓ નાચી. નરસિંહ મહેતા ભજન છોડ્યું નહીં. તમે જુઓ આટલી બધી કષ્ટ આવ્યું, આટલું બધું દુઃખ આવ્યું, નાથવાળાએ પણ એમને ત્યાગ કરી નાખ્યો તો એ પોતાના હૃદયમાંથી ભક્તિ ત્યાગ કર્યો નથી. तो परमात्मा कहते कि भाई जितना शत्रु गगन में, अरे तारा गगन में, इतना शत्रु जो होय, कृपा होय जो रघुवीर की तो बाल बाका करे ना. જેટલી બધી પરમાત્માએ અહીંયા આગળ કોઈ દરિયા જોયું, આકાશમાં તારા દેખાય, કદાચ એટલા તમારા શત્રુ હોય
એટલા બધા ના હોય કોઈ કોઈ. પણ આ તો એક ભાર है कि जितना गगन में तारा उतना शत्रु जो होय, कृपा होय जो रघुबीर की तो बाल बाका करे ना. કોઈના એ વાર વાંકો ના થાય, અને કદાચ કરવાનો હોય નહીં તો સીધો થાય પણ વાંકો થાય. તો પરમાત્મા આજે સદગુરુ આટલી બધી ભય ધરી હાલે છે. વિચારો જીવનની અંદર સદગુરુ તો જાગતી જીવતી અને પરિબ્રહ્મ નારાયણની ઉપમા છે. ત્યાં આગળ આખું વિશ્વની અંદર સંતો એમ કે છે કે એક શરણ બની જાય અને એ શરણની અંદર તમે કશું જ ના કરો અને ધ્યેય બળ રાખીને બેગી રહો તો આ બ્રહ્માંડની અંદર તમને કોઈ કશ કહેવા વાળો છે. આટલી બધી શરણ એટલે કહ્યું સદગુરુ શરણ જે જાય બેડો એનો એના પાપનો પલ્લય થાય બેડો. શરણ એટલે બહારથી નહીં, પાછું આ પેલા ઊંડાના દુગડા પડે ને, હાર લાવે શાલ એટલે બધું કરે એ શરણ. શરણ કહ્યું સદગુરુનું વચન. વચન શું કહે છે એ શરણ પહેલા પહેલું પકડ. જો આ બાલ્યું પકડવા રહેશો તો ગોથો ખાશો. 12 વાળા મહારાજ તો છે જ્યારે મળવું હોય ત્યારે કરવું હોય ત્યારે પજેલા નાખે ખાઈ પીને હોય હતી. પણ શરણની વાત જે છે બહુ ઊંચી વાત, બહુ ઉચ્ચ કક્ષાની વાત. જેને જેને શરણ પકડ્યું તમે જુઓ ઇતિહાસની અંદર આજે એમના દાખલા, અને એ ઇતિહાસની અંદર ઇતિહાસને કબૂલ કરવું પડ્યું કે ધન્ય હો આવા પુરુષ કે જે ડગ્યા ગયા તો એનો બેડો પાર. પછી આપણે એમને માં ગયેલું ગઈ નાખ્યું બરાબર કે ગુરુ શરણ ને જાય બેડો એનો પાર કે એમ દાડા ભરે નહીં. વાતો કરે દાડા ભરતા હોય તો આખું જગત વાતો જોડે છે. લ્યો આપણે શું વાતો કરીએ, એમાં વાતો કરે ત્યારે તમે જુઓ ને તો 52ની બિલબાની જ વાતો કરતા, પણ એમે હોય ગાળો ભરાય વાતો નતો કે છે ભાઈ ગાળો 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 ભરાય. પણ આ ચરણ જ્યાં સુધી આ ચરણની અંદર ઉતરે નહીં ત્યાં સુધી એ વાતો બધી ભોગ. અને ઉતરી ગયું હોય તો એને જ્ઞાન વેણોની અંદર તત દેખાય, એની દ્રષ્ટિમાં દેખાય, એની ચાલમાં દેખાય, એની ભાષામાં દેખાય, એનું લખણ. જેમ દારૂનો નશો કરે, દારૂનો નશો કરે તો તમે જો નશામાં જ્યારે હોય તો એ છેટેથી આપણને ખબર પડી, કારણ કે ખેડે એવું બોલે એવું એટલે આપણને ખબર પડી જાય કે આ નશામાં ભૂલ છે. એ મોનોય નશો હોય, નશાવાના એ વસ્તુ રહેતી નથી. તો એ નશો આપણા પુરુષોએ 4 યુગથી આ ભારતની અંદર આ બ્રહ્માંડની અંદર આ ચોથો યુગ કે આગળ જે સતયુગ, દ્વાપર, ત્રેતાયુગ અને આ ચોથો કલિયુગ. તો કલિયુગ ચાલે 4 યુગોથી આનું આજ આપણને રોટેશન ફેરવે છે. તો વિચારો એ મગજની અંદર બેસતું નથી. એનું કારણ કે આજે જીવનની અંદર મોટી ખોટો પડી. એનું કારણ કે જીવનમાં આપણો પુરુષાર્થ જે જેમ દવા લઈએ અને રોગ ના મટે તો તો ડોક્ટર નામ ગલતી હોય કો તો આપણા બેમાંથી એક ફોલ્ડ નીકળે. તો ડોક્ટર નામ તો ફોલ્ડ હોય નહીં. ડોક્ટરે તો કહ્યું છે કે ભાઈ અત્યારે તો રિપોર્ટો થઈ જાય, પહેલા તો નાડી જોઈ નાખતા, ખાલી નાડી જોઈ દવા આપી દે ઔષધ તો રોગ નથી થતો. અત્યારે તો રિપોર્ટ આખી બોડી ચેક કરવી હોય, પગથી મોડે માથા સુધીની બોડી કે છે ભાઈ ચેકઅપ કરવી. તો ડોક્ટરને ખબર પડી જાય કે ઓને શું રોગ. તો એ પ્રમાણની હોમી અને દવા આપી, દવા આપી દે અને કદાચ ડોક્ટર કે
કે આ નિયમો તારે પારવાના છે, આ ચરી પારવાની છે, આ નહીં ખાવાનું, પેલું નહીં ખાવાનું. તો એ પ્રમાણે જો આપણે રહે તો ડોક્ટર ગેરંટી આલે કે ભાઈ મારું આ દુઃખ જડામૂળથી થશે. પણ જો હવાદ કરવા જઈએ, સ્વાદ લેવા જઈએ તો વિચારો કે અમે શરીરને કષ્ટ છે, રોગ મટે નહીં, દવા ખાઈએ અને ખર્ચ અવર્તા. તો અહીંયા મહાપુરુષો ગેરંટી તો આપણને 100%ની, 1% ખાલી છાતી ઠોકીને કે છતાં આપણને નથી આ સમજાતું. એનું કારણ કંઈક ને કંઈક આપણામાં કમાણ હોય તો જ ના સમજાય, બાકી ના સમજાય એવું છે. સરળ છે, શૈલીવાળું છે. ગુરુ ગોતવાના નથી, યોગ ગોતવાનો નથી, બ્રહ્મ વિદ્યા ગોતવાની નથી. જે જોઈ આપણને બધું જ મળે છે. બાકી મોટા મોટા અવધૂત યોગી પુરુષો આ ભારતની અંદર તમે જુઓ કે 500 વર્ષના હજુ જીવે. ભારત કે જેવો તેવો દેશ, અને આ વિદ્યાઓ જે આપણને મળી છે, રણછોડદાસ મહારાજ કઈથી લાયા. તો વિચારો કે એ આપણું ગુજરાત છોડી અને બિહારમાંથી આ વિદ્યા, દરભંગા જેને કહેવાય છે, કે ત્યાં આગળ એમને યોગી પુરુષ અવધૂત પુરુષ મળ્યા અને ત્યાં 3 દાડા એમને રાખી અને આ યોગ કળા બતાય અને પછી એમને રજા આલી કે આવે. પછી એ મળવા ગયા નહીં. અને આપણે પૂજ્યમાં આવી તોય હજુ ભાઈ કશો ઘાટ ગણાતો. પેલા તમે જો એક વાર ગયા પછી કહીએ મળ્યા નથી. હો, પછી એ માર્ગની અંદર ચડ્યા તો જુઓ કે ભાઈ એમના શબ્દો સંતો કહે છે, સદગુરુ મસ્ત વૈરાગી જય સદગુરુ ગોપાલન જય. મારા કલ્યાણ ને માટે ફકીરો ભીખ માગે છે. અમારા કલ્યાણ ને માટે ફકીરો ભીખ માગે છે. ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે. ઘડવા અનઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે. તમારા ધનની ના એ આશા નિરાશા સાગરી સંપતમાં. તમારા ધનની નથી આશા નિરાશા સગડી સંપતમાં. નિરાશા સાગરી સંપતમાં. નિરાશા સગડી સંપતમાં. દેખાવે તત્વો કાતા માશા ફકીરો ભીખ માગે છે. દેખાવા તત્વો કાતા માશા ફકીરો ભીખ માગે છે. તમારે અસલ ને જાગે લૂટો ને લોટાવો પ્યારે. તમારે અસલ ને જાગે લૂટો ને લૂટાવો પ્યારે. લોટો ને લોટાવો પ્યારે.
જાગીર જણાવે ફકીર ફકીરો ભીખ માગે છે જાવે જણાવે ફકીર ફકીરો ભીખ માગે છે પ્યારા મુદ્ર પ્રભુ ના થાવ પછી ખોટ છે તારે પુત્ર પ્રભુ નાતા પછી ખોટ છે તારે પછી ખોટ છે તારે ખોટ છે તારે દ્રઢતાય તે વરસાવો ફકીરો ભીખ માગે છે દ્રઢતા અતિ વરસાવો ફકીરો ભીખ માગે છે રણ છોડદાસ આનંદ લેતા ફકીરે ભાનો રજ્યો છે રણ છોડ દાસ આનંદ લેતા ફકીરે ભંડો રચ્યો છે ફકીરે ભાનો રજ્યો છે ફકીરે ભંડો રચ્યો છે હે આશા વારાને ના દેતા ફકીરો ભીખ માગે છે કે આશા વારાને ના દેતા ફકીરો ભીખ માગે છે હે આશા વારાને ના દેતા ફકીરે બંધો રજ્યો છે કે આશા વારાને ના દેતા ફકીરે ભંડો રચ્યો છે તમારા કલ્યાણને માટે ફકીરો ભીખ માગે છે તમારા કલ્યાણને માટે ફકીરો ભીખ માગે છે ઘડવાયન ઘડના ઘાટો ફકીરો ભીખ માગે છે ઘડવાના કાંઠો ફકીરો ભીખ માગે છે મહાપુરુષોનો મૂળ ધ્યેય છે ભારતની અંદર સાચા પુરુષો જે થયા છે એમને પોતાની પરવા નથી કરી જીવનની પરવા નથી કરી શરીરની પરવા નથી કરી કોઈ સમયની અંદર બાદ કર્યો નથી પણ મનુષ્યના દેહની કલ્યાણના અર્થે કે આ શરીર એક વખત રોરાઈ જો જતું હોય તો એની કોઈ ચિંતા કરવી આ સંતોનો ધોરી બીજો નથી આશ્રમ બોધવા ગાયો લાવી મોઠો વધારવા એ તો મારા ચોપડો લાવો અરે શું તમે વિચારો જે કરવાનું એ ચોંઈ ગયું અને આ તો ઊંધા ધંધા કર્યા બાકી ભારતની આવી દશા હોય વિચાર કરો કે જીવનની અંદર મહાપુરુષો સંતો આગલા પુરુષો કહે છે કે ભાઈ 3,500 આ ભારતની અંદર સંપ્રદાયો છે વિચારો 3,500 શોને તો આવી દશા હોય પણ એ 3,500 સંપ્રદાયો વાળા એ તે ડોઝમાં વધારી એ શોમ પડી રહ્યા કોણે કલ્યાણ કર્યું એમનું જ નહીં થયું સરોવર સંતજન ચોથા વર્ષે પરમારથને કારણે ચારો ધર્યા દે તો સંત બળે પરમારથી શીતલ જાકા અંગ તપત બુજાવે और की दे दे अपना આ સંતની પેલી સંતની લાઈન નથી તો માયા છે માયાની અંદર કહે છે કે ભાઈ મશગુલ જે રહેનારા છે વિચારો કે જીવનની અંદર અહીંયા મહાપુરુષો સંતો કહે છે કે ભાઈ આવા મઠો આવે શિક્ષાય બી
અને આવો સુખ આ મૃત્યુ લોકમાં તમને મળશે. પણ છતાંય જો તમે જે માર્ગ પકડ્યો છે અને એ માર્ગની અંદર તટસ્થ નહીં હો ને પાંચ આત્માને જો તમે નહીં તારો તો તમારો એ અધોગતિનો અવતાર છે ને છે. ભલે અહીંયા તમે સુખ સાહેબી રહી અહીં તમને લોકો મોને, પણ જો તમે સાચી વાત નહીં કરો તો આ જીવનની અંદર એ ફેરો ફોગટ પડે ને પડે. એટલે સંતો તમે જુઓ રાત દાડો ઊંઝા નથી. સંતોએ જે મહેનત કરી છે તમે જુઓ, પોતાની પરાવાણીના શબ્દો આ કઈ વેદ પુરાણ શાસ્ત્રોના શબ્દ નથી કે ભાઈ રામે ઓમ કર્યું, કૃષ્ણએ ઓમ કર્યું, મોહાણી વગાડ્યું, આપણે પૂંછડામાં કઈ વગાડી, આ શબ્દોએ આવડું મોટું વગાડ્યું એ નહીં દેખાતું. મોહાણીની ખબર છે ને? તો જીવનની અંદર સંત મિલન કો જાય તજ મોહ માયા અભિમાન, જ્યો જ્યો પાવ આગે ધરે કોટિક યજ્ઞ ફળ સમા. સંતની લાઈ ત્યાં કૃષ્ણનો, રામનો, નર્મદનો પૂછડો કોઈ છેડે કોઈ વાત ના. મહાપુરુષો કહ્યું છે કે ભાઈ બડાપણ મેં બડા ગયા રોમ રોમ અહંકાર, સતગુરુ પહેચાન વિના ચાર વેદ પણ ચમાર. આ ભૂમિ પર બડા કતાર્યા છે તમે જુઓ. આ ભૂમિ જેવી તેવી નથી, પણ કે છે કે ભાઈ સતગુરુની પારખ વગર કે છે આ જીવનની અંદર ચાર વેદને જ કે છે કે ભાઈ ચોમડા બરોબર ગણ્યા છે. ચાર વેદ આજે વિચાર કરો, આજે વેદાંતનું ભારતની અંદર એટલું બધું મૌન છે, શાસ્ત્રનું એટલું બધું મૌન છે, પુરાણોનું એટલું બધું મૌન છે કે કેટલી પબ્લિક આજે એનું કથાનું અમૃતપાન કરે છે. છતાંય સદગુરુ વગર વાંટી કોઈ ઉકેલે. 1800 જાતના ભગવાન શાસ્ત્રો ચિત્ર્યા. હવે જ્યાં ભગવાનનું શરણે જાય તો આપણું કલ્યાણ થાય. જ્યારે સંતોએ ભારતમાં 1800 ચિત્ર્યા નથી. રણછોડદાસ મહારાજે એમ કહ્યું, તારા તેજનું તેજ વિલસી રહ્યું છે અખંડ. રણછોડ ઈંડમાં પિંડ છે, પિંડ મેં ભાડો 9 ખંડ. સંતો એક જ ચિત્ર્યો, પેલો અમને જેટલો ચિત્ર્યા છે તમે જુઓ. 1000 નામમાં પડ્યા ભગવાન. એટલે એકનો વેદ નહીં આવતો ને એ બધો ચોય પકી ભરવાનો. આ એક જ ભજવાનો છે. મહાપુરુષો કે છે જેમ દ્રષ્ટિ એક છે, પણ કે છે ભાઈ બે ઓંખ્યો છે એમ જોવાય એક, કોણ બે છે તોય કે છે સંભળાય શબ્દ એક. અહીંથી જ ગણતરી થાય નહીં તો ભારતનો ભગવાન નક્કી થઈ જાય. પણ કશું નહીં. આ તો લોક કે એમ તમે જો હમણાં આમ ચોક પેલી કુંકાર મેલડી નીકળી ચાપિયા વાળા હોવ જાય છે. એવું નહીં. તાર બાપે જુડાય પેલો મોડો ઉગાડતો નહીં. સંતો ખુલ્લા મેદાનમાં બેઠા તમે જુઓ, સંતોએ પડદા રાખ્યા નહીં. તો જૂઠ જે પ્રપંચ છે, પાખંડ છે, સાહેબ એટલે જ કહ્યું. શું આજથી 5000 વર્ષ પહેલા સાહેબે કહ્યું કે ભાઈ પાખંડ વાળા પૂજાણા આઝાદ નથી સતી સંધાણા, જગત મેં પાખંડ વાળા પૂજા. સાહેબે ચોખ્ખું કહ્યું એ માર્ગ નથી જોવા. કબીર કે એ માર્ગ નથી જોવા. એ માર્ગ જોઈને સંતો મનખા જન્મ નથી. એક ભુવો દોદો ભુવા, ભુવા 8 લાખ હોવા, હાચી માતાની ભાર ના કાઢી દોડીને. તમે વિચાર કરો, સાહેબ એવા આજે પ્રગટ પુરુષ થયા આ ભવે ઉપર. પ્રખર જ્ઞાન જે છે, અને એ જ્ઞાનની અંદર તમે જુઓ કેટલા પુરુષો તરી ગયા, કેટલા પુરુષો એની અંદરથી બાદ થઈ ગયા છે. આ સંસારની અંદર માયામાંથી નીકળી અને એવા પુરુષો મળ્યા કે જીવનની અંદર એમનું દુઃખ દારિદ્ર્ય પણ કાઢી. અને જ્યારે આપણે કહે છે ભાઈ આ બેગની ઓલરી શ્યાં કહે છે કાયમ રોદરા, કાયમ રોદરા, કાયમ. તે સુખી જણાતા નહીં, દુઃખી જણાતા નહીં. તમે એવું ના માનશો કે ભાઈ તમે દુઃખી ના. ભાઈ એનઆરઆઈ વીઆઈપી જે કહે એ ગાડીઓ લઈને જાય.
તા તને બંગલો આલ્યો, ગાડી આલી, એસી રૂમ આલ્યો, રૂપિયા બેંક બેલેન્સ આલ્યો, તારે હજુ શું ખોટ પડી? તો એ ખોર ખોર જ કરે છે. લ્યો તા શાંતિ નહીં એ તો નક્કી. જો ભૌતિકમાં શાંતિ હોત તો વિચારો કે આ જીવનની અંદર, પણ ભૌતિકમાં લાય ઉકારા જ છે. સંતો કહે છે કે ભાઈ આ જીવનની અંદર મનુષ્યને આ પૃથ્વી ઉપર જેટલી સંપત્તિ હોય એટલી જો મળી જતી હોય અને શાંતિ તો થતી હોય તો અમે કે છે પ્રણામ કરી દો. પણ તોય તુષણામે તણાતા તણા તોય હાશ નહીં. અત્યારે તમે 80 વર્ષના 90 વર્ષના થઈ ગયા હોય અને અમને તમે પૂછો કે હવે કાકા શી ઈચ્છા છે? કાકા ઓરા રે નાભીમથી શબ્દ કાઢે કે હવે આ મોટો નાનો કે છે કે ભાઈ મોટો ખરો અને એની દીકરી જે પાયણે અને એનો મૂર્તિઓ જોઈ જાઉં. આટલું બધું લોબુ તે ગલી મેલ્યું તા શબ્દનો શબ્દ ના લીધો. તમે જુઓ આ ભરખા નહીં જતા. તો નહીં પાયણે તું મરી જઈશ તો આ કેટલા એક્સિડન્ટ મેં ના ભૂકંપ જતા. કોને એમની શતરા છે, કોણે એમનું એ કર્યું તો એ જીવે છે. લ્યો મૂરખ નર મમતા કરે હું રરું ને સૌ ખાય, હુકા કાષ્ટના જીવને પાણી કોણ ખાય. બધું થાય છે પણ આપણને બરો હો નહીં. મારો 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 કરીને આ માથે ચડાયો ને એની જ રમાયા છે. આ કોરોના તો તમે જોજો જેવી ખબર પડી ગઈ. મારા હગો છોકરો ના આવે, હગી ભવાઈ ના આવે, પોતાની માય ના આવે, કોઈ ના ભાઈ અમને વાયરસ લાગી જાય ત્યાં શું થાય? તા તમે મારો મારો કરો એ શું? તમે જુઓ આ શમશાન કુબીના દડા જેવો છે. હું પોતરો જ કાઢવાનો, મેં પછી કશું ન્યા કરશે નહીં. પછી તમે કહેશો કે લે કશું ના લે તાર કાઢવું તું શું? સંતો આટલું બધું જાહેરાત કહ્યું ભાઈ સર્વે મેલીને મરવું લઈ લ્યો ને, બેડી મંદિર ને માલ ખજાના મેલી મશાણે પડવું લઈ લ્યો ને. લાવ જે ઠેકોણે ગીતો ગવાતો એ ઠેકોણે ગણ કરવું લઈ લ્યો ને. લાવ આટલું બધું જાહેર નહીં કર્યું. સર્વે સર્વે એટલે પછી કશાયમાં આપણો દાવો કે કશાયમાં આપણો હક, શરીર પર જો આપણો હક ના રહેતો હોય તો બીજી માયાને દંડોરવાની કોઈ જરૂર છે નહીં. સર્વે એટલે બધું કે સર્વે મેલીને મરવું. તમે શબ્દ કે સંતોના શબ્દો જુઓ એટલે વાડમાં પડી રહેલો હોય અને ખબર પડી. આમાં ભણતરની ડિગ્રીની જરૂર નહીં. શું આમાં તો બુદ્ધિ ના ખેલ, મગજના ખેલ, સંતના ઈશારાના ખેલ. લાંબુ રોમનું રામાયણ કરવાની કોઈ જરૂર છે પણ છતાંય સંતો ભાવ દયાળુ. દેને દુખ્યો ગમે જાય, ક્યારેક દારિદ્ર્ય પણ ગમે એવું હોય તો સંત કોઈ દાડો ભાઈ ખીજાય છતાંય એને આવકાર આવે. કશે આવું ભાઈ જીવનની અંદર ઉતરેની દાળ જેમ બધી સાપાટો ચડે મેં પોદોય થોડો કોમ થાય તો અમે એવો પોદો મેં હોવાનો કે બધી સાપેટો બનાય નહીં. તો સંત કહે છે કે ભાઈ દયા, સંતને કેમ લાગણી થાય હશે આ કરીને જો અમે રહેતો હોય અને કદાચ તકો વાગીને આગળ જતો રહે તો કહે છે એને 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 એનું જીવનું કલ્યાણ થઈ. ગુરુ ચાર મુખની બોલ્યા વાણી એમાં ત્રણ કલ્પિત જાણી. તો ચાર મુખની ગુરુ વાણી. એક વાણી એવી છે કે માઇક વાણી એવી છે કે ભાઈ પ્રભુના માર્ગે તમે 1 રૂપિયો વાપરો તો એના કહે છે કે ભાઈ 1000 ગણા કર્યા. તો કોઈક લોભી હોય, લાલચુ હોય, એને એમ થાય કે લાય વાપરવા દે તો વાપરે. તો એ અમાય કહે છે કે ભાઈ જો એવો નીકળી જાય તો એનું કલ્યાણ છે. પછી એક વાણી ડરપોક. ડરપોક એટલે કે ભાઈ ધર્મ રાજાના જમરા કહે છે કે ભાઈ આવે છે જે ભજન ના કરે, ધર્મ ના કરે, પુણ્યદાન ના કરે મનુષ્ય અવતાર એને કહે છે કે ભાઈ ધર્મ રાજાના યમદૂત. તો એ એક ડરપોક વાણી. કદાચ એને ભય લાગી જાય અને કદાચ જાગી જાય તો એમાંય નીકળી. તો એ ડરપોક. પછી ત્રીજી વાણી છે રોચક.
એને રુચિ પડે, એના આત્માના આનંદ થાય, એવું ગાય, એવું બોલે, એનો આત્મા ખીલવે, તો સંતને એમ લાગણી થાય કદાચ એ આનંદની અંદર જો એવો ખસી જાય અને નીકળી જાય તો એનું કલ્યાણ છે. અને ચોથી વાણી છે, ચોથી વાણીની અંદર કે છે કે ભાઈ ગુરુ ગમ, એટલે પેલી ત્રણ કલ્પિત છે. આ કલ્પિત છે જે ભય, રોચક અને ડરપોક અને માઇક, આ બધી આ કે છે કાલ્પનિક. અને જે ગૌરવગમ વાણી છે ને એ હાચ, એમાં જે ઠર્યો ને એ કોઈ દાડો આગો પાછો થાય, પેલા સાઈડમાં નક્કી થાય, એમાં કરવો પડે. કાચો જ ગયો, કદાચ ગુરુ મહારાજની કૃપા થઈ, હારો બગલો થઈ ગયો, પૈસા હારા થઈ ગયા, લીલા લહેર થઈ ગઈ, અને કદાચ માયામ પડી ગયો અને ભજન ભજન ભૂલી ગયો તોય પાછી લોડી થાય એવી ગયો. એટલે ભજન ભૂલવું નહીં. સંતો કહે છે કે ભાઈ તમને 1 રૂપિયામાંથી લાખ રૂપિયા કરોડો સુધી પહોંચાડે અને એના જો તમે ગુણ ભૂલો ને તો એને પાછો લાવતા વાર લાગે. ત્યાં યાદ લાવી તું અહીં જ બરોબર હતો. ગુરુ મહારાજ હતા તે કહે છે કે ભાઈ ખળ 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 નદીને કહે છે ઝરણા જાય અને મહારાજ પરણ કુટીએ બેઠેલા અને બલાડી કહે છે કે ભાઈ ઉંદેડા પાછળ પડી તે ઉંદેડો ગુરુ મહારાજના ખોર બાપજી 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 તા શું છે? અરે કહે છે મારો વર્યો બસાઈ તા કે શું કરું? તા કહે મને કહે છે બલાડી 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 બનાવી દીધી ભાઈ જંગલમાં વામ ત્યાં ફરે જંગલનો શિકારી કૂતરો ન્યા કર્યો અને પાછળ પડ્યો તો મહારાજના ખોરા બાપજી 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 કહેતા શું છે? અરે શું શું છે કે આ મને માન્યા છે. તકે શું કરું? તકે એવું કરો કે આવું પણ સીધો ભાગ કરો. એટલે કોઈ આવે નહીં. તો મહારાજને દયા આવી ભાઈ, દયા આવી તકે હા અને ભાગ બની જાય. એટલે મહારાજના હોમું આગળ બેઠો. મહારાજ કે કેમ જોઈ રહ્યો? તકે આવું બહાર શિકાર કરવા જવું એમ કે તમે નજીક જ છો. હા કે સાલી મારી પર ઉદેડી કે ઉદેડી બની એવી કઈ પૂછ્યો પર હાથ રાખવો નહીં. જેવું હાલતો આવડે ને એવું લેતોય આવડી જાય. ભજન એટલે નહીં. એટલે અહીંયા સંતો શું કે તમારા ધનની નહીં આશા, નિરાશા સગડી સંપત મેં દિખાવે તત્વો કા તમાશા, ફકીરો ભીખ. તત્વો એટલે આ બ્રહ્માંડની અંદર બારે કે છે તત્વો છે, શરીરમાં તત્વે તત્વનું મિલનથી આ શરીર ચાલે છે. એ મહાતત્વ છે આ સૂક્ષ્મ. પણ કયા તત્વની વાત કરે છે? કયા તત્વથી પરમાત્મા મળે, કયા તત્વથી આપણને જ્ઞાન થાય એ તત્વની વાત. એટલે અહીંયા કહ્યું તત્વ જ્ઞાન થાય તન મય તપાસ હરી હીરો હાથ આવશે અંતે પાસ કે. આ જે તત્વ બોલે છે, 5 તત્વનો છઠ્ઠો જે રણકાર જે બોલી રહ્યું છે એ તત્વની વાત, એને ઓળખાવે. બાકી પેલા બધા તત્વો તો બહુ પડ્યો છે આ બ્રહ્માંડ તત્વોની ખોટ. પણ એ તત્વોના આ તત્વો સૂક્ષ્મ તત્વો છે, પેલા મહાતત્વો છે, પેલા અખંડ છે. ને આ તત્વો કે છે કે ભાઈ આ તત્વનો મારો જ્યારે ત્યારે વિરાઈ જવાનો, આમાંથી ખંડિત થવાનું ને થવાનું. પણ જીવતા આપણને સદગુરુ બતાવે છે, જીવતા આપણને સદગુરુ લાભ લેવડાવે છે અને જીવન મુક્ત દશા એની અંદર ખેલાવે. એટલે સંતો અહીંયા આપણને કહે છે સદગુરુ મહારાજનો જય.